હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? થોડા જ ટાઈમમાં તમારી ફર્સ્ટ એક્ઝામ શરૂ થવાની છે અને એમાં પણ મને ખ્યાલ છે તમારો સૌથી મોટો ક્વેશ્ચન, સૌથી વધારે ડિફિકલ્ટી સેક્શન એમાં જ હોય છે. હોશિયાર સ્કોલર રેન્કર સ્ટુડન્ટને પણ બીસીડી સેક્શનમાં તો ફૂલમાંથી ફૂલ માર્ક્સ આવી જાય છે. ઓબ્જેક્ટિવ સેક્શનમાં જ વધારે માર્ક્સ કપાય છે, રાઈટ? એટલે આપણે ઓબ્જેક્ટિવ સિરીઝ સ્ટાર્ટ કરી છે. એના ઓબ્જેક્ટિવ્સના વિડીયોઝ તમે કમ્પ્લીટલી બધા જોતા રહેશો તો તમારો ઓબ્જેક્ટિવ સેક્શન સારામાં સારો તૈયાર થઈ જશે. આજે આપણે જવું છે BN પટેલ સ્કૂલનું પેપર સોલ્વ કરીએ છીએ અત્યારે ઓબ્જેક્ટિવ સેક્શન. અને BN પટેલ કહો, KJ ઠક્કર કહો, JP ઠક્કર કહો, સેક્શન વાઇઝ એ લોકોના નેમ ડિફરન્ટ છે પણ સેમ સ્કૂલ જ છે. તો એના સેક્શન A માં આપણે જઈએ તો ફર્સ્ટ નંબર, opposite of multiplicative inverse of 2/7. ચાલો, ટ્રિકી છે થોડો, સમજજો. પહેલા ફાઇન્ડ કરવું પડે મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ ને પછી એનો ઓપોઝિટ. મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ ઓફ 2/7 તમને યાદ હશે ચેપ્ટર 1 મેથ્સ. મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ એટલે રેસિપ્રોકલ. મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ મતલબ રેસિપ્રોકલ. ન્યુમરેટરને ડિનોમિનેટર બનાવી દો, ડિનોમિનેટરને ન્યુમરેટર, અને એનો પાછો ઓપોઝિટ કે છે. પહેલા મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ લાવો અને પછી એનો ઓપોઝિટ નંબર. હવે ઓપોઝિટ નંબરમાં શું આવે તો કે જસ્ટ સાઇન ચેન્જ કરવાની. નેગેટિવ હોય તો પોઝિટિવ, પોઝિટિવ હોય તો નેગેટિવ. ડન. સો ફાઇનલ આન્સર ઇઝ -7/2, ઓપ્શન બી. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના, આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ એટલે કે એના PYQsના સોલ્યુશન, લાસ્ટ એના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ? પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે, ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે, તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુપ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે. અને
એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. નેક્સ્ટ નંબર ઇઝ linear equation in one variable 3x minus 1 equal to 8, then x is equal to what? ચલો આમાં તમને યાદ હોય તો x વાળા ટર્મ્સને આપણે કોઈ એક સાઈડે રાખતા હતા અને નંબર્સને કોઈ એક સાઈડે. તો આમાં 3x ને રાખીએ લેફ્ટ સાઈડે, 8 ઓલરેડી રાઈટ સાઈડ છે અને -1 એવું રાઈટ સાઈડ લઈ જાવ તો થઈ જાય +1. સો 3x is equal to 9. 3 અને x માં અત્યારે રિલેશન છે મલ્ટિપ્લિકેશનનું. આપણે સમજેલા હતા મલ્ટિપ્લિકેશનમાં હોય તો ઓપોઝિટ સાઈડ એ જાય ડિવિઝનમાં. અને 9/3 નો આન્સર શું થઈ જશે બેટા? 3. રેડી? નેક્સ્ટ નંબર, the unit digit of square of 316 is blank. સ્ક્વેર રૂટ ચેપ્ટર નંબર 5 એમાં આપણને આ ડિટેલમાં અંદર આપેલું છે. ચેપ્ટર નંબર સ્ક્વેર રૂટ વાળા ચેપ્ટરમાં એમાં એક ટેબલ છે, પણ જો ટેબલ તમારે યાદ ના રાખવું હોય તો એની સિમ્પલ ટ્રીક છે 1 to 10 ના સ્ક્વેર. તમને આવડે છે કે નહીં આવડતા? યસ. તો આમાં યુનિટ ડિજિટ છે 6. 316 માં યુનિટ ડિજિટ શું છે? 6. તો તમારે વિચારવાનું કે 6 નો સ્ક્વેર આપણે કરીએ છીએ ત્યારે યુનિટ ડિજિટ શું આવે છે? 6. તો એનો મતલબ 316 નો સ્ક્વેર આપણે કરીશું તો પણ યુનિટ ડિજિટ શું આવશે? 6. અગર અને ટેબલમાં આપણને આપેલું જ છે કે નંબરનો યુનિટ ડિજિટ આ હોય તો સામે એના સ્ક્વેરનો યુનિટ ડિજિટ આ આવશે. તો આન્સર ઇઝ 6, ઓપ્શન બી. The point of an intersection of both axes is called origin. ગ્રાફ વાળું ચેપ્ટર જો તમારા સિલેબસમાં હોય તો આ MCQ ગ્રાફ વાળા તમારે સમજવાના, સોલ્વ કરવાના. લાસ્ટ યરના સિલેબસમાં ગ્રાફ વાળું ચેપ્ટર્સ ઇન્ક્લુડેડ હતું. 5, 0 are the coordinates of the point lying on. ચલો આ તમને નોટ યાદ રાખવાની. જો x કોઓર્ડિનેટ 0 હોય, x કોઓર્ડિનેટ 0 તો point lie on y axis. And if y coordinate is 0, then that point lie on x axis. યાદ રાખશો આ નોટ. x કોઓર્ડિનેટ 0 હોય તો પોઈન્ટ y એક્સિસ પર હોય અને y કોઓર્ડિનેટ 0 હોય તો પોઈન્ટ x એક્સિસ પર હોય. અત્યારે જોઈ લો કોણ 0 છે? y coordinate is 0. That means this point lie on x axis. આ તો સિમ્પલ મલ્ટિપ્લિકેશન ભાઈ. મલ્ટિપ્લિકેશન તમને આવડે જ. આ બેને મલ્ટીપ્લાય કરશો 2025. और 40 + 5 40 + 5 આઈડેન્ટિટી યુઝ કરીને, ફોર્મ્યુલા યુઝ કરીને પણ લાવી શકો. પણ આ ઓબ્જેક્ટિવ છે એમાં કોઈ મેથડની આપણે જરૂર હોય નહીં, જસ્ટ આન્સરની જરૂર છે. નહીં તો આપણી આવી સ્ક્વેર રૂટ ચેપ્ટરમાં એક આવી મેથડ છે, એ પણ યુઝ તમે કરી શકો કે ભાઈ 40 ફર્સ્ટ મલ્ટીપ્લાય વિથ હોલ બ્રેકેટ એન્ડ ધેન 5 વિલ મલ્ટીપ્લાય વિથ હોલ બ્રેકેટ, મલ્ટિપ્લિકેશન એડિશન કરીને લાસ્ટમાં આન્સર તો પાછો આવવાનો 2025 જ. એટલે જો 2 માર્ક્સમાં પૂછ્યું હોય આપણને તો ડિટેલમાં આપણે આ મેથડથી સમજાવવું પડે, બટ ઇટ્સ ઓબ્જેક્ટિવ. એમાં ડાયરેક્ટ તમે રફ પેજમાં મલ્ટીપ્લાય કરીને આન્સર લાવી શકો છો. The measure of exterior angle of regular polygon with 9 sides is blank. તો આની એક ફોર્મ્યુલા હતી, તમને યાદ હશે. પહેલું તો હતું જેટલી સાઇડ્સ હોય એટલા બધા એક્સટીરિયર એંગલ હોય. 9 sides is equal to 9 exterior angles. બોલો આટલું ક્લિયર? જેટલી સાઇડ્સ એટલા જ એક્સટીરિયર એંગલ્સ. અને આપણને કીધું છે મેઝર ઓફ એક્સટીરિયર એંગલ.
measure of each exterior angle is equal to 360 divided by number of exterior angles. આ ફોર્મ્યુલા આપણે બે રીતે યુઝ કરતા હતા. ક્વિક સમમાં નંબર ઓફ એક્સટીરિયર એંગલ મિસિંગ હોય તો આ બેને આપણે રિપ્લેસ કરતા હતા. મેઝર ડિનોમિનેટરમાં આવી જાય અને નંબર ઓફ એક્સટીરિયર એંગલ મેઇન હીરો બની જાય. અત્યારે મેઝર ફાઇન્ડ કરવાનું છે અને નંબર ઓફ એક્સટીરિયર એંગલ્સ આપણી પાસે અવેલેબલ છે. તો 360 divided by number of exterior angles. How many exterior angles are there? 9. 9 4s are 36. પાછળ એક 0. તો measure of each exterior angle is 40 degree. ફરી ગ્રાફ માટેનું છે. Blank graph represent data that changes continuously over period of time. Answer is line graph. So say blank answer. Line graph represent the data. A quadrilateral whose diagonals are equal and are perpendicular bisector of each other. ચલો બાયસેક્ટર પરપેન્ડિક્યુલર બાયસેક્ટર બે ક્વોડ્રિલેટરલમાં આવે છે, રોમ્બસ અને સ્ક્વેર. બંનેમાં પરપેન્ડિક્યુલર તો હોય જ, પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ડાયાગોનલ્સ. but just not only perpendicular is required, that diagonals also equal. તો equal હોય અને પાછા perpendicular bisector હોય. એ બંને કન્ડિશન એમાં મેચ થાય છે સ્ક્વેરમાં. શેમાં? diagonals are equal and perpendicular bisector of each other. આ બંને સેટિસ્ફાય થાય છે સ્ક્વેરમાં, એટલે આન્સર આપણો આવશે સ્ક્વેર. ચલો નેક્સ્ટ વન. એડિટિવ ઇનવર્સ ઓફ 2/9. એડિટિવ ઇનવર્સ એને જ કહેવાય ઓપોઝિટ નંબર. એડિટિવ ઇનવર્સ એટલે જ ઓપોઝિટ નંબર. અને ઓપોઝિટ નંબરમાં તમને યાદ હોય તો જસ્ટ આપણે સાઇન ચેન્જ કરવાનું, બાકી કંઈ જ નહીં. પોઝિટિવ હોય તો એને બનાવી દો નેગેટિવ. તો એડિટિવ ઇનવર્સ 2/9 નો શું આવશે? -2/9. Probability of getting vowel from the word TYGMY. તો ચલો પહેલા તો તમને ખબર હોય છે વોવેલ્સમાં કોણ આવે? AEIOU. હવે મને કહો કે આમાંથી કોઈ પણ તમને આ સ્પેલિંગ દેખાય છે? દેખાય છે? ના. હવે આમાં કોઈ વોવેલ છે જ નહીં, તો એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરી શકવાના? હા, ઇટ્સ અ ઇમ્પોસિબલ ઇવેન્ટ. કેવી ઇવેન્ટ બેટા? ઇટ્સ અ ઇમ્પોસિબલ ઇવેન્ટ. અને ઇમ્પોસિબલ ઇવેન્ટની પ્રોબેબિલિટી ઓલવેઝ 0 આવે. ઇમ્પોસિબલ ઇવેન્ટની પ્રોબેબિલિટી કેટલી આવે? 0. So answer is 0 and it's a true. Next, a quadrilateral can have all 4 angles are obtuse. Obtuse no meaning ખબર તમને? Acute मतलब less than 90 and obtuse मतलब 90 અને 180 ની વચ્ચે. obtuse मतलब between 90 and 180. તો આપણને ખબર છે 4 એંગલ્સ નું એડિશન ક્વોડ્રિલેટરલમાં 360 થાય. ઓકે ના? 4 એંગલ્સ નું એડિશન ક્વોડ્રિલેટરમાં 360 થાય. હવે ચારે ચાર ઓબ્ટ્યુઝ લઈએ આપણે. 90 થી ગ્રેટર એટલે બધા ઓબ્ટ્યુઝ કહેવાય. ચલો હું તો ઇવન કહું 91 પણ લઈએ. 91 એટલે ઓબ્ટ્યુઝ બની ગયો કે નહીં? તો પણ ચારે ચાર જો 91 લઈએ
તો પણ એડિશન થઈ જાય બેટા 364. કેટલું થઈ જાય? 4 એંગલ્સનું એડિશન કેટલું થઈ જાય? 364. અને એંગલ સમ પ્રોપર્ટી આપણને એવું કહે છે 4 એંગલ્સનું એડિશન ક્યારેય 360 થી ગ્રેટર હોવાનું નથી. તો એનો મતલબ થયો કે 4 એંગલ્સ ઓબ્ટ્યુઝ હોય એવું પોસિબલ નથી. ઇટ્સ અ ફોલ્સ. એવો કોઈ ક્વોડ્રિલેટરલ બની શકે નહીં. 3x equal to 10 minus 1 is true for the equation x minus 1 equal to 11. બંનેનું સોલ્યુશન કરીએ આપણે. જો આમાં આવશે 3x equal to 9, 3 લઈ જઈએ ડિવિઝનમાં, 9/3, then x is equal to 3. પેલા ભાઈનું સોલ્યુશન લઈએ તો -1 ની રાઈટ સાઈડ લઈ જઈએ, 11 plus 1, so x equal to 12. મને કહો જો બે ઇક્વલ આવે છે, સેમ આવે છે? આ બે નથી આવતા, તો સ્ટેટમેન્ટ ફોલ્સ છે. આ એકનું એક ઇક્વેશન આપણે બે રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ એવું નથી. બોથ આર ડિફરન્ટ linear equations. Solutions are also different. On the number line, positive numbers are represented on the right side of the zero. Obviously, આ તો તમે બહુ બધી વાર યુઝ કરી લીધું. 7th સ્ટાન્ડર્ડ 6th સ્ટાન્ડર્ડ થી સમજો છો. નંબર લાઇનમાં સેન્ટરમાં 0 હોય અને રાઈટ સાઈડે પોઝિટિવ નંબર્સ હોય, લેફ્ટ સાઈડે નેગેટિવ નંબર્સ હોય. ધેટ મીન્સ કે સ્ટેટમેન્ટ આપણું ટ્રુ છે. ચલો નેક્સ્ટ વન. 11 into 13. આ પણ સિમ્પલ મલ્ટીપ્લાય તમે કરીને આન્સર લઈ શકો છો. 11 into 13, 143. અને ફોર્મ્યુલા યુઝ કરો તો 10 plus 1, 10 plus 3. 10 into 10 plus 3, 1 into 10 plus 3. આવું સ્ક્વેર રૂટ ચેપ્ટરમાં એક ફોર્મ્યુલા છે બેટા, એટલે હું તમને આ યુઝ કરાવું છું. બાકી આ તો રફ પેજમાં તમે એમના અમે કરી જ શકો. પછી ઇન્ડિવિજ્યુઅલ મલ્ટિપ્લિકેશન આવે છે. 100, 10 into 3, 30, 1 into 10, 10, and 3 plus 1, 3 into 1, 3. અને પછી આ બધાનું એડિશન તમે કરશો એટલે આન્સર આવશે 143. તો જેવી ટીચરની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે તમારે આન્સર લખી શકો. ડિટેલમાં આવી રીતે તમને સમજાયેલું હોય તેવી રીતે, અને ઓબ્જેક્ટિવ છે અને ડાયરેક્ટ તમે આન્સર 143 કરો તો પણ વેલિડ છે. નેક્સ્ટ વન. What is the probability of getting an even prime number? અહીંયા આખો રસ છે ક્વેશ્ચનનો. When a die is thrown. ચલો એક સિંગલ ડાય થ્રો કરીએ તો ટોટલ આઉટકમ્સ બેટા આપણી પાસે કયા હોય? તો કે 1, 2, 3, 4, 5, 6. બરાબર. અને જ્યારથી તમને મેથ્સ શીખ્યા, પ્રાઇમ નંબરનો ટોપિક જ્યારથી શીખ્યા ત્યારથી તમને ખબર છે પ્રાઇમ નંબર 2 થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. 2, 3, 5, ઓકે ના, 2, 3, 5, 7 dash dash dash. These are the prime numbers. અને એમાં 1 to 6 માં આવતો હોય અને પાછો પ્રાઇમ હોય. બે કન્ડિશન છે, ઓકે ના. ખાલી પ્રાઇમ કીધું હોત તો 2, 3 અને 5 ત્રણ ઓપ્શન્સ હતા આપણી પાસે. બટ ફેવરેબલ આઉટકમમાં શું કીધું છે એમણે? ઇવન પ્રાઇમ નંબર. કેવો નંબર? ઇવન પ્રાઇમ. અને એ પણ પાછો 1 to 6 માં, કેમ કે ડાઇઝમાં આપણી પાસે ટોટલ આઉટકમ 1 to 6 જ છે. તો 2, 3, 5 માંથી ઇવન નંબર આવે છે 1 and only 1, 2. ઓકે ના? That means favorable outcomes are only 1. Total outcomes are 6. So probability of event is equal to favorable upon total. Favorable outcome is 1 and total outcomes are 6.
then answer will be 1/6. Done. आगे बढ़ते हैं. Name a quadrilateral whose longer diagonal bisect the shorter. આનો આન્સર છે બેટા kite. Longer diagonal bisect the shorter. A longer diagonal. नेम ले लिए ABCD. तो longer diagonal क्या है बेटा? AC. AC bisect BD. AC bisect BD. But આનો opposite possible નથી, converse. BD is not bisecting AC કેમ કે AC નો midpoint તો ક્યાંક અહીંયા હોય અને એમાંથી BD પાસ નથી થતો. તો કાઇટ ની પ્રોપર્ટીઝ તમને યાદ હશે, ઓનલી લોંગર ડાયાગોનલ બાયસેક્ટ ધ શોર્ટર. તો આપણે તો જસ્ટ ખાલી મેં તમને ડિટેલ સમજાવી. આન્સર ઇઝ કાઇટ. What is the power of the variable in a linear equation? Linear equation ની ડેફિનેશન જ આપણને એવું કહે છે maximum power of variable is 1. Maximum power of variable is 1 and it's કહેવાય બેટા linear. For example, 3x minus 6 is equal to 0. It's a linear equation in one variable. તો જો તમે વેરિયેબલ કહેવાય એમાં x અને x નો પાવર કેટલો હોય 1. તો આન્સર ઇઝ 1. બસ ફિનિશ. તો અહીંયા આપણા જેપી ઠક્કરના લાસ્ટ યરના એટલે કે 2024-25 ની જે ફર્સ્ટ એક્ઝામ થઈ હતી એમની સ્કૂલની લાસ્ટ યરના સિલેબસ પ્રમાણેનું આ પેપર હતું. તમારે આ વર્ષે જે સિલેબસ હોય 2025-26 માં એ પ્રમાણે જે તે ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ્સ તમે પ્રિપેર કરજો તો ડેફિનેટલી તમને એક્ઝામમાં હેલ્પ મળશે. આઈ હોપ કે તમને આમાંથી ઘણું બધું સમજવા મળ્યું હશે. તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ સ્કૂલના પેપરમાં. तब तक के लिए टाटा बाय बाय, सी यू, जय स्वामीनारायण.